નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું ખેડૂત ભાઈઓ માટે જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જે છે તે 20મો હપ્તો જાહેર થઈ ગયો છે. તો 20મો હપ્તો કઈ તારીખે આવશે તે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી આપીશું. 100% તારીખ આવી ગઈ છે. તે કઈ તારીખ છે ખેડૂત ભાઈઓ, 100% આ વિડીયોમાં આપણે જાણીશું. તો તમે વિડીયો અંત સુધી જોજો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી અમારો વિડીયો સૌપ્રથમ તમને પહોંચી જાય. અને તમે કયા જિલ્લામાંથી વિડીયો જોઈ રહ્યા છો તે આ વિડીયોમાં કમેન્ટમાં લખી દેજો. તો વિડીયો ચાલુ કરીએ. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 20મા હપ્તાની તારીખ અને સ્થળની સત્તાવાર જાહેરાત પહેલાં ખેડૂત ભાઈઓએ ખાતરી કરવી જોઈએ કે તેમનું નામ લાભાર્થી યાદીમાં સામેલ છે કે નહીં. આ માટે તેઓ પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ એટલે કે pmkisan.government.in પર જઈને તેમના લાભાર્થીની સ્થિતિ ઓનલાઈન ચકાસી શકે છે. આનાથી સ્પષ્ટ થશે કે તેઓ આગામી હપ્તા માટે પાત્ર છે કે નહીં. આગળ વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર બિહારની મુલાકાતે જવાના છે. 18 જુલાઈના રોજ તેઓ ગાંધી મેદાનમાં યોજાનારી મોતીહારીમાં એક મોટી જાહેરાત સભાને સંબોધિત કરશે. જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તે બિહારમાં 18 તારીખે મુલાકાત લેવાના છે. તે ગાંધી મેદાનમાં યોજાનારી મોતીહારની એક મોટી જાહેરાત સભા છે. આ કાર્યક્રમમાં તેઓ રાજ્યના ઘણી નવી ભેટો આપવાના છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે આ પ્રવાસમાં પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો પણ જાહેર થઈ શકે છે. જે બિહારની મુલાકાતે 18 તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જશે, તેમાં જે સભામાં સંબોધિત કરશે તેમાં એવું માનવામાં આવે છે કે આ 20મો હપ્તો જાહેર થઈ શકે છે. જોકે આ સંદર્ભમાં તારીખ અને સ્થળ વિશે કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી અને ખેડૂતો હજુ પણ સરકારી યોજનાની રાહ જોઈ રહ્યા છે. આગળ વાત કરીએ તો જો તમે પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ છો અને આગામી હપ્તો મેળવવા માંગો છો તો ખાતરી કરો કે તમારી અરજીમાં આપેલી વ્યક્તિગત માહિતી જેમ કે નામ, સરનામું, આધાર નંબર, બેંક વિગતો એકદમ સાચી છે ને. જો તમે પણ 20મો હપ્તો મેળવવા માંગતા હોય ખેડૂત ભાઈઓ, તો જેમાં તમારું નામ પરફેક્ટ હોવું જોઈએ, સરનામું, આધાર નંબર, બેંક વિગતો એમ ટોટલ સાચી હોવી જોઈએ. કોઈ પણ ભૂલના કિસ્સામાં તમારો હપ્તો અટકી શકે છે. જો પણ આમાંથી નામ, સરનામું, આધાર નંબર, બેંક વિગતોમાં કોઈ પણ તમારી ભૂલ હશે તો તમારો 20મો હપ્તો અટકી શકે છે. જો જરૂરી હોય તો તમે pmkisan.government.in પોર્ટલની મુલાકાત લઈ શકો છો. તમારી વ્યક્તિગત વિગતો અપડેટ અથવા સુધારી શકો છો, અથવા તમે નજીકના સીએસસી કેન્દ્રની મુલાકાત લઈને મદદ મેળવી શકો છો. જો તમારે કાંઈ ભૂલ છે તો તમે pmkisan.government.in પોર્ટલ પર જઈ તમે સુધારી શકો છો, અથવા તમારું નજીકનું કોઈ સીએસસી કેન્દ્ર છે તો પણ તમે ત્યાં જઈને પણ સુધારી શકો છો. આગળ વાત કરીએ તો પીએમ કિસાનની સત્તાવાર માર્ગદર્શિકા અનુસાર કોઈ પણ ખેડૂત જેનું નામ લાભાર્થી યાદીમાં સામેલ નથી તે તેના વિસ્તારની જિલ્લા સ્તરની ફરિયાદ નિવારણ દેખરેખ સમિતિનો સંપર્ક કરી શકે છે. જો પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં ખેડૂત ભાઈઓ માર્ગદર્શિકા અનુસાર કોઈ પણ ખેડૂત જેનું નામ લાભાર્થી યાદીમાં નથી તો તમે તમારા જિલ્લાના સ્તરની ફરિયાદ પણ કરી શકો છો અથવા સંપર્ક કરી શકો છો. આ સમિતિઓની રચના ખાસ કરીને નામ ચૂકી જવા અથવા ખોટી એન્ટ્રી સંબંધિત સમસ્યાઓના નિરાકરણ માટે કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય કોઈ સમસ્યાના કિસ્સામાં તમે પીએમ કિસાન હેલ્પલાઇન નંબર, આ પીએમ કિસાન જે હેલ્પલાઇન નંબર છે, અથવા તમે આ નંબર પર જઈ અને તમે ફરિયાદ કરી શકો છો. તો ખેડૂત ભાઈઓ, તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.